જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અત્યારે જો ઘડિયાળમાં 9 થઈ ગયા છે અને આજે પણ અમે રેડી થઈ ગયા છે કેમ કે મારી ફ્રેન્ડના મેરેજમાં જવાનું છે। કાલે તો માંડવો હતો એટલે કાલે તો હું વર્ષા અને અમે ગયા હતા। આજે જો હું એની રાહ જોઉં છું કે વર્ષા આવી જાય ને પછી અમે બે હારે જ જઈએ એમ। તો હવે જો વર્ષા હું તૈયાર થઈ ગઈ છું અને મીસુને જો તૈયાર કરી દીધી છે અને વર્ષા આવે ને પછી અમે એને મીસુ બે નીકળી। જો મારી મમ્મી ધર્મિષ્ઠાન કપડાં ધોવા વેરગી ગયા છે। એને લાડવા નથી ખાવાના એટલે કપડાં ધોવાના છે। કેમ? જય શ્રી કૃષ્ણ। જો બે કાલે ગુરુવાર હતો ને કાલે કપડાં ન ધોવે કાં તો એટલા બધા થઈ ગયા છે ને તો બે જો કપડાં ધોવા વર્ગી ગયા હે। આજ તો હું ન લાગુ, મૂકી દે બપોર પછી લાગે। અત્યારમાં હવે ન લાગુ ને। હા બપોર પછી ધોઈ દઈશ, તમે તાર મૂકી દે હાલ। હા જો પેપ્સી ખાવા માંડ્યા છે મીસુબેન। અત્યારમાં ચાલુ કરી દીધી। મામાને ખબર પડશે ને તો મામા ખીજાવાના છે કાં? બપોર પછી એક જ વખત લેવાની, પછી લેવાની જ નથી તો બે જો અત્યારમાં વર્ગી ગયા। યુગાન જય શ્રી કૃષ્ણ। હા તો એ બે પેપ્સી ખાઈ લઈએ ને પછી અમે જાય। તો જો મેં હમણાં કીધું હતું ને કે વર્ષા આવી જાય ને પછી બે જાય। તો જો વર્ષા તૈયાર થઈને તો મને કંપની આપવા એને સાડી પહેરી છે પડે ને નથી પહેરાતી સાડી આજે તો। હા એને સાડી ન પહેરવાની હોય તો ડ્રેસ જ પહેરે છે એટલે સાડી બહુ ઓછી પહેરવાની હોય, પણ મને કંપની આપવા પહેરી લીધી છે સાડી। કેમ? તો હાલો જાય બીજું હું। હા તો વર્ષા માસી ને કાવ્યાબેન ને આવી ગયા છે ને તો હવે જાય। કેમ? તો જો અમારે આખું ગ્રુપ છે ને જમવા બેસી ગયું છે। અમે સપનાના મેરેજમાં આવ્યા છે। સપના હાય। અને એના મેરેજને બાને આમ બધા જ મળ્યા। કેમ? કેટલા વાર કેટલા ટાઈમ પછી ભેગા થયા, નકર તો ઓમ કંઈક ભેગું થવાનું કંઈ વારો આવે નહીં। જો અત્યારે ઘડિયાળમાં 4:30 થયા છે અને એમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે ને મોટા મોટા છાંટા। એમ થાય કે કરા ખરતા હોય ને એવો જો વરસાદ અહીંયા ચાલુ થઈ ગયો છે। અત્યારે તો વરસાદે કાલે એક દિવસ વિરામ આપ્યો તો આજ તો જો પાછો ચાલુ થઈ ગયો છે। તમારા બે બેન ભાઈ જો નાવા વર્ગી ગયા છે કા? જો તો અત્યારે અમારે મેરેજમાં જવાનું છે એટલે હું ધર્મિષ્ઠાભાઈ તૈયાર થઈ ગયું છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ।
તો અત્યારે જો હમણાં 2-3 મેરેજ છે મેં કીધું તું, તો અત્યારે જો મારે જમવા જવાનું છે, એક જગ્યાએ માંડવો છે ને, તો અત્યારે કેટલા 6 તો થઈ ગયા છે. હમણાં થોડીક વાર પછી અમે જઈએ. અને વરસાદ જો એમ કે આવ્યો નહીં બહુ એટલો બધો, પણ હજી કોક છાંટા તો ચાલુ જ છે. તો હવે ફટાફટ અમે જઈએ જમવા. હમણાં રોજ લાડવા ખાઈ લઈ ગયો. રોજે રોજ હમણાં લાડવા જ ખાવાના છે. હાલો તો આજે જમવા જવાનું છે, કાલે મેરેજમાં જવાનું છે, હમણાં સતત ચાલુ જ છે. તો હમણાં થોડીક વાર પછી અમે જમવા જઈએ. અને અહીંયા જો અમારે હજી જમવાની વાર છે ને, તો અંતાક્ષરી રમવાનું કામ ચાલુ થઈ ગયું છે. કા ભાઈ રમે છે. અને આખા દિવસમાં 3 જોડી કપડાં બદલાવે છે. ધોવાને કંઈ ટેન્શન છે નહીં બેમાંથી કોઈ નહીં. એટલે કેમ રંગે મલક રંગાયો આયો રે આયો પાગલ ખોરમ તો આયો હો. જો યુગાનભાઈને કેવું સરસ ગાતા આવડે છે. આવડે ને તને એવું આવડે? હોળીનો ગુલાલ રચાયો